નમસ્કાર મિત્રો, હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમારો મોબાઈલ ફોન તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને તે ચોરાઈ ગયો છે તો તમે હવે એને એપની મદદથી ફોન ઝડપથી મેળવી શકો છો અને રેલવેએ આ પોતાની નવી સુવિધા શરૂ કરી છે। ઘણીવાર ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના સ્માર્ટફોન ચોરાઈ જતા હોય છે અથવા ખોવાઈ જતા હોય છે। આ ઘટનાથી મુસાફરો માટે એક મોટી પરેશાની ઊભી થઈ શકે છે, કેમ કે આજના જમાનામાં મોબાઈલમાં જ બધો ડેટા હોય છે અને તમારી બેન્કિંગ તે બધી એપ પણ જરૂરી હોય છે। તો જેના માટે હવે રેલવે વિભાગ દ્વારા એક નવી એપ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા તમે ખોવાયેલ અથવા ચોરાયેલ મોબાઈલને સરળતાથી પાછો મેળવી શકો છો। ટેલિકોમ્યુનિકેશન વિભાગ DOT અને રેલવે પ્રોટેક્શન ફોર્સ RPAF એ સંયુક્ત રીતે એક નવું પ્રયોગ શરૂ કર્યો છે, જેના કારણે મોબાઈલના ટ્રેસિંગ, બ્લોકિંગ અને રિકવરીની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે। આ નવી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે? તો ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાથી પોર્ટલને ભારતીય રેલવેની રેલ મદદ એપ સાથે સંકલિત કરવામાં આવ્યું છે અને આ નવી સિસ્ટમ દ્વારા મુસાફરો જ્યારે પોતાનો મોબાઈલ ખોવાય અથવા ચોરાય ત્યારે સીધો રેલ મદદ એપ પર ફરિયાદ નોંધાવી શકે છે। આ ફરિયાદ આપમેળે સંચાર સાથી પોર્ટલ પર પહોંચી જાય છે, જ્યાંથી મોબાઈલ બ્લોક કરવામાં આવે છે, જેના કારણે તમારા ફોનનો દુરુપયોગ ન થાય અને પછી તેનો ટ્રેકિંગ કરી અને તમારા ફોનને શોધી આપવામાં આવે છે। સંચાર સાથી પોર્ટલમાં ઉપલબ્ધ સુવિધાઓ કઈ છે? તો તેમાં બ્લોકિંગની સુવિધા છે, ટ્રેસિંગ અને રિકવરીની સુવિધા છે, જ્યારે સાયબર ગુનાઓની નોંધણી પણ આ જ એપમાં થઈ શકે છે। હવે તમારે ફરિયાદ કેવી રીતે કરવી? તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર જઈ રેલ મદદ એપ ડાઉનલોડ કરો અને તેમાં ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલની ફરિયાદ નોંધાવો। તમારું ફરિયાદ આપમેળે સંચાર સાથી પોર્ટલ પર પહોંચી જશે। જો તમે ઈચ્છો તો સીધા www.sancharsaathi.government.in પર જઈને મોબાઈલ બ્લોક કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો, પરંતુ જો તમને એ રીતે નથી ફાવતું તો તમે રેલ મદદની એપ પર જઈ અને સીધી ત્યાં જઈ અને ફરિયાદ કરી શકો છો। હવે વાત કરીએ કે રેલવે અને DOT ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલની રિકવરીની નવી સુવિધા શરૂ કરી છે। સંચાર સાથી પોર્ટલ અને રેલ મદદ એપ્સ સાથે સંકલિત છે। મોબાઈલ બ્લોકિંગ, ટ્રેસિંગ અને રિકવરી વધુ સરળ બની રહ્યું છે। તો તમે સીધા www.sancharsaathi.government.in પર જઈ અને તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો, અથવા તો તમે રેલ મદદ એપ પર જઈ અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને આ રીતે તમારો ખોવાયેલો અથવા ચોરાયેલો ફોન બહુ ઝડપથી પાછો મેળવી શકો છો અને તમારા ડેટાને બ્લોક પણ કરી શકો છો, એટલે કે તમારા મોબાઈલનો કોઈ દુરુપયોગ ના થાય। તો મિત્રો, આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને વોટ્સઅપની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો। તો મિત્રો, મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં।